સ્કંદ પાંચમો ભાગ પહેલો. ભગવાનની પૂજા મંદિરમાં થાય છે એવું નથી. ઈશ્વર તો સર્વવ્યાપક છે, એટલે પરમાત્માની પૂજા સર્વ ઠેકાણે થઈ શકે છે. કોઈ પણ જીવને સુખ સંતોષ આપવો એ પણ પૂજા છે, કારણ કે દરેક જીવ ઈશ્વરનો જ અંશ છે. જીવ અને ઈશ્વર જુદા નથી. સત્તાથી તો જીવ એ ઈશ્વરનું જ પ્રતિબિંબ છે. સૂર્ય એક હોવા છતાં જેમ પાણીના જુદા જુદા પાત્રોમાં સૂર્યના અનેક પ્રતિબિંબ દેખાય છે, તેમ ચેતન પરમાત્માના પણ અનેક જીવમાં પ્રતિબિંબ પડે છે. જીવ ઈશ્વરમાં જે ભેદ છે એ ડાંગર અને ચોખા જેવો છે. ડાંગર અને ચોખામાં જેમ કોઈ ફેર નથી, એમ જીવ અને ઈશ્વરમાં પણ કંઈ ફેર નથી. પણ ભાત ચોખાનો થાય છે, ડાંગરનો નથી થતો. ડાંગર થોડો ખાંડવા રૂપે માર ખાય છે, ત્યારે એ ચોખ્ખો બને છે. એમ જીવ પણ તપ અને ભક્તિ કરે ત્યારે એ પરમાત્મા બને છે. માટે સર્વ શરીરમાં ચૈતન્ય રૂપે ઈશ્વર જ રહેલો છે. એમ માનીને સર્વને સુખ આપો એ પણ પૂજા છે. તમે કોઈને સુખ ના આપો તો કંઈ વાંધો નહીં, પણ કોઈને દુઃખ આપશો નહીં. પૂજા એ જ કરી શકશે જેનું હૃદય વિશાળ છે. જેની આંખમાં કામ અને પૈસો છે, એ કઈ રીતે પરમાત્માની પૂજા કરી શકવાનો છે? મનને પાવન કરનારી ભરતજીની કથા હવે 5મા સ્કંદમાં કહેવાશે. શ્રી સુખદેવજી ફરી અને કહે છે કે શ્રીમદ ભગવતની કથા 7 દિવસમાં મુક્તિ આપનારી છે. વક્તા અધિકારી હોય અને શ્રોતા સાવધાન થઈ સાંભળે તો ધીરે ધીરે સંસારના વિષયોમાં અરુચિ જાગે છે અને પરમાત્મા પ્રત્યે રુચિ જાગે છે. પરમાત્મા પ્રત્યે પ્રેમભાવ જાગે તો 7 દિવસમાં મુક્તિ મળે એવી આ કથા છે. ભાગવતની કથા સાંભળ્યા પછી મુક્તિ ન મળે તો માનવું કે પૂર્વચિત્તી અપ્સરા મારા મનમાં બેઠી છે. એ પૂર્વચિત્તી એટલે શું? પૂર્વચિત્તી એટલે પૂર્વજન્મમાં જે વિષયો ભોગવેલા તે ચિત્તમાં રહેલો છે. એ મનુષ્ય સુખ દુઃખ ભોગવી પ્રારબ્ધનો નાશ કરે છે, પણ નવું પ્રારબ્ધ ઊભું કરે છે. મનુષ્ય આ જન્મમાં બીજા જન્મની તૈયારી કરે છે. તેથી જ્ઞાનીઓ સંસર્ગ દોષથી દૂર રહે છે. જગતમાં જે કાંઈ દેખાય છે તે બધું મિથ્યા છે. એ જ્ઞાની પરમહંસની નિષ્ઠા છે. જગતને મિથ્યા માનવાથી વૈરાગ્ય આવે છે. સંસારને સાચો માનવાથી મોહ થાય છે. જગતમાં જે દેખાય છે તે મિથ્યા છે, પણ આ સર્વને જાણનારો આત્મા સત્યરૂપ છે. જ્ઞાનીઓ દ્રશ્ય વસ્તુમાં મનને જવા દેતા નથી, પણ આ સર્વના સાક્ષી પરમાત્મા દ્રષ્ટિ સ્થિર કરે છે. મનને સત્તા મળે છે. આત્મા સ્વરૂપમાંથી મનને સ્વતંત્ર શક્તિ નથી. આત્મા એ મનનું દ્રષ્ટા છે, સાક્ષી છે. ઋષભદેવ મનને દ્રશ્યમાં જવા દેતા નથી અને મનને ઈશ્વરમાં સ્થિર કરે છે. મન ઈશ્વરમાં મળી જાય છે, તેથી સુખ દુઃખ થતા નથી. દ્રશ્યમાંથી મન હટી જાય પછી તે દ્રષ્ટામાં મળી જાય છે. મનનો ઈશ્વરમાં લય થાય તો મુક્તિ મળે છે. જ્ઞાની પુરુષોને સંસાર બાધક થતો નથી, કારણ કે જ્ઞાની પુરુષો સ્વેચ્છાથી જીવતા નથી, તે અનિચ્છાથી પ્રારબ્ધથી જીવે છે. ત્યારે ભાગવત પરમહંસો ભાગવત ઈચ્છા પ્રારબ્ધથી જીવે છે. આ બંનેની નિષ્ઠા એક જ છે, પણ માર્ગ જુદો જુદો છે. જ્ઞાની જગતને અસત્ય માને છે. ભાગવતો જગતને સત્ય માને છે. જ્ઞાની અને ભાગવત પરમહંસનું લક્ષ્ય તો એક જ છે, પણ સાધનો જુદા જુદા છે. જ્ઞાની પરમહંસ જગતને મિથ્યા રૂપે જુએ છે. ભાગવત પરમહંસ જગતને વાસુદેવ સ્વરૂપે જુએ છે. એ માને છે કે આ જગત બધું વાસુદેવમય છે. શંકર સ્વામીએ બ્રહ્મા સત્ય અને જગત મિથ્યા કહ્યું છે. શબ્દમાં થોડો ભેદ છે, પણ તત્વમાં ભેદ નથી. જ્ઞાનીઓના વિવર્તવાદ અને વૈષ્ણવોનો પરિણામવાદ છે. જ્ઞાનીઓનો વિવર્તવાદ છે. એ કહે છે
કે દૂધનું દહીં થાય છે. દહીં એ દૂધ નથી. ભાગવતો કહે છે કે જગતનું જે ઈશ્વરમાંથી પરિણામ થયું છે તે દહીં જેવું નહીં, પરંતુ સોનાની લગડીનો દાગીનો બનાવ્યો હોય તેના જેવું જ છે. સોનાની લગડી હતી ત્યારે પણ સોનું, અને તેનો દાગીનો બનાવ્યો હોય ત્યારે પણ સોનું. દાગીનાના સ્વર્ણમાં અને સોનાની લગડીના સ્વર્ણમાં કાંઈ ભેદ નથી. જગત એ બ્રહ્માનું પરિણામ છે, તેથી સત્ય છે. શંકરાચાર્ય કહે છે નામરૂપ મિથ્યા છે, બાકી રહે તે સત્ય છે. એટલે કે માટી સત્ય કહેવાય, ઘડો સત્ય નહીં. તે પ્રમાણે જગત સત્ય નથી. વૈષ્ણવ જગતને બ્રહ્મરૂપ માની જગતના પ્રત્યેક પદાર્થને બ્રહ્મરૂપે નિહાળે છે અને જગતના પ્રત્યેક પદાર્થને સાથે પ્રેમ કરે છે. જ્ઞાની પુરુષો જગતને મિથ્યા માની જગતના પદાર્થો સાથે પ્રેમ કરતા નથી. તેઓ કેવળ ઈશ્વર સાથે પ્રેમ કરે છે અને વિકાર વાસનાનો વિનાશ કરે છે. શરીર વિષ્ટા કે મળમૂત્રથી ભરેલું છે એમ માની દેહનો મોહ છોડી જ્ઞાની પરમાત્મામાં લીન થાય છે. ત્યારે વૈષ્ણવો આખું જગત બ્રહ્મરૂપ વસ્તુ માત્રને સિયારામ સમજી અને વંદન કરે છે. જ્ઞાની પરમહંસોનો માર્ગ સાધારણ ગ્રસ્ત માટે અઘરો છે. વૈષ્ણવોનો માર્ગ આપણા માટે સુલભ છે. જગત બ્રહ્મરૂપ છે એ માનવું સહેલું છે, પણ જે દેખાય છે તેને મિથ્યા માનવું અઘરું છે. વિષ્ટા મૂત્રથી ભરેલું પૂતળું સમજી અને જ્ઞાની સ્ત્રીમાંથી મન હટાવશે તે સ્ત્રીને તિરસ્કારથી જોશો, પણ વૈષ્ણવ સ્ત્રીને લક્ષ્મી દેવી સમજશે અને નિર્વિકાર થઈ તેને નમન કરશે. વૈષ્ણવ સ્ત્રીને સદભાવથી જોશે. કોઈ વસ્તુમાં તિરસ્કાર રાખવા કરતાં તેનામાં ભાગવત ભાવ રાખી નિર્વિકાર રૂપે વંદન કરવું સારું છે. મહાપ્રભુજી કહે છે કે પ્રત્યેક પદાર્થ શ્રી કૃષ્ણનો અંશ છે, પરંતુ આ ખંડન મંડનની ભાંગ જળમાં પડવાથી રાગ દ્વેષ ઊભા થાય છે. જ્ઞાની પરમહંસ જ્ઞાનથી ઉપદેશ આપે છે, જ્યારે ભાગવત પરમહંસ ક્રિયાથી ઉપદેશ આપે છે. તેની પ્રત્યેક ક્રિયા ઉપદેશ રૂપે હોય છે, જળ ભરતની જેમ. જ્ઞાની પરમહંસનો આદર્શ ઋષભદેવજી બતાવે છે. ભાગવત પરમહંસનો આદર્શ ભરતજી બતાવે છે. ઋષભદેવ પાગલ જેવા થઈ જગતમાં ભ્રમણ કરે છે. તે સર્વ સંગનો ત્યાગ કરશે. તેમને દેહાધ્યાસ જ નથી. ભરતજી સર્વમાં ઈશ્વરનો ભાવ રાખી સર્વની સેવા કરશે. ભરતજી કહેશે હું સચરાચરનો સેવક છું. પંચમ સ્કંદ એ ભાગવતનું બ્રાહ્મણ એટલે કે ભાષ્ય વ્યાખ્યા છે. બીજા સ્કંદમાં ગુરુએ સાધન આપ્યું, તે પછી જ્ઞાન આપ્યું. જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું તે ત્રીજા અને ચોથા સ્કંદમાં સ્વર્ગ વિસર્ગ લીલામાં બતાવ્યું. હવે પ્રશ્ન એ છે કે એ જ્ઞાનને સ્થિર કેમ કરવું? આ પાંચમા સ્કંદમાં શિથિલ લીલામાં બતાવ્યું છે. સ્થિતિ એટલે પ્રભુનો વિજય. સર્વ સચરાચર પ્રભુની મર્યાદામાં છે. પરીક્ષિત રાજા આરંભમાં પ્રશ્ન કરે છે, મનુ મહારાજના પુત્ર પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી, તેમ છતાં તેમણે લગ્ન કેમ કર્યું? ગ્રસ્ત આશ્રમમાં રહેવા છતાં તેણે સિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત કરી? કેવી રીતે એની શ્રી કૃષ્ણમાં દઢ ભક્તિ થઈ? સુખદેવજી વર્ણન કરે છે, રાજન, ઘર એ ભક્તિમાં બાધક થાય છે. ગ્રહસ્થ ઘરમાં શત્રુ, મિત્ર, ચોર, શેઠ સર્વમાં સંભાવ રાખી શકાતો નથી. શ્રી કૃષ્ણનો ગ્રસ્થ આશ્રમ એવો હતો કે સર્વમાં તેઓ સંભાવ રાખે છે. શ્રી કૃષ્ણને આંગણે એક વખતે દુર્યોધન મદદ માગવા આવ્યો. અગાઉ દુર્યોધને શ્રી કૃષ્ણનું અપમાન કર્યું છે, છતાં દુષ્ટ નફટ થઈ મદદ માગવા આવ્યો છે. સાધારણ મનુષ્ય કરેલું અપમાન ભૂલશે નહીં, પણ આંગણે દુર્યોધન આવ્યો તો તેને મદદ આપવા શ્રી કૃષ્ણ તૈયાર થયા છે. અર્જુન પણ મદદ માગવા આવેલો. શ્રી કૃષ્ણ કહે, હું બંનેને મદદ કરીશ. એક પક્ષમાં મારી
નારાયણી સેના અને એક પક્ષમાં હું અસ્ત્ર શસ્ત્ર વગર રહીશ. દુર્યોધને વિચાર્યું કે આ તો વાતો કરશે, મને વાતો કરનારની જરૂર નથી, યુદ્ધ કરનારની જરૂર છે. માગ્યું કે મને નારાયણી સેનાની જરૂર છે. દુર્યોધને સેના માગી, અર્જુને શ્રી કૃષ્ણ માગ્યા. આ પ્રમાણે શ્રી કૃષ્ણ દુર્યોધન અને અર્જુનમાં સંભાવ રાખે છે. તેથી શ્રી કૃષ્ણ ગ્રહસ્થાશ્રમી નથી, આદર્શ સંન્યાસી છે. ઘરમાં ભક્તિ થતી નથી, અનેક પ્રકારના વિક્ષેપ ઉપાધિ આવે છે. ગ્રહસ્થાશ્રમમાં ભક્તિમાં વિઘ્ન આવે છે. તેથી પ્રિયવ્રત રાજાએ વિચાર્યું કે મારે આ વ્યવહાર છોડી દેવો છે. પરમાર્થમાં અભેદ બુદ્ધિ અને વ્યવહારમાં ભેદ બુદ્ધિ રાખવી પડે છે. ભેદભાવથી બધા દોષ આવે છે. ભેદભાવ હોય તો કામ, ક્રોધ, રાગ, દ્વેષ વિકારો આવે છે. જ્ઞાની પુરુષો સર્વને અભેદભાવથી જુએ છે. વ્યવહાર અને પરમાર્થને એક કરવો કઠણ છે. ભેદભાવથી વ્યવહારમાં વિષમતા અને વેર ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાનીઓ સર્વ પ્રવૃત્તિ છોડી અને એકાંતમાં ભક્તિ કરે છે. પ્રિયવ્રત રાજાને એવી ઈચ્છા થઈ કે એકાંતમાં બેસી ઈશ્વરનું આરાધન કરીશ. ત્યાં બ્રહ્માજી આવ્યા અને બ્રહ્માજી પ્રિયવ્રત રાજાને કહે છે, પ્રારબ્ધ ભોગ્યા વગર ચાલતું નથી. મને પણ પ્રવૃત્તિ કરવાનું મન નથી, તોય પરમાત્માની આજ્ઞામાં રહી અને હું પણ પ્રારબ્ધ પૂરું કરું છું. તમારે વનમાં જવાની જરૂર નથી. જે જીતેન્દ્રિય છે તે ઘરમાં રહી અને પણ ઈશ્વરનું આરાધન કરી શકે છે. જે જીતેન્દ્રિય નથી તે વનમાં જાય તો પણ પ્રમાદ કરે છે. ભરત સ્ત્રી પુરુષ વગેરેનો ત્યાગ કરીને વનમાં ગયેલા, તો ત્યાં પણ તેમણે સંસાર ઊભો કર્યો. ભરતજી વનમાં જઈને ભૂલા પડ્યા અને પ્રહલાદ દૈત્યો વચ્ચે રહી અનેક પ્રકારનું દુઃખ સહન કરી ઘરમાં ભક્તિ કરી શકે છે. ભાગવત સર્વને માટે છે. ઘર છોડી તપશ્ચર્યા કરનારા માટે અને ઘરમાં રહેનારા માટે ભાગવતની કથા એ માર્ગદર્શક છે. એવું નથી કે ઘર છોડનારને જ ભગવાન મળે છે. પ્રહલાદજીને ઘરમાં જ ભગવાનના દર્શન થયા છે. ઘરનું વાતાવરણ પ્રતિકૂળ હતું, તેમ છતાં પ્રહલાદ ઘરમાં જ ભજન કરી શક્યા છે. અને મનુષ્ય જીવનમાં લક્ષ્ય નક્કી કરવાની બહુ જરૂર છે. લક્ષ્યને ધ્યાનમાં રાખી બધો વ્યવહાર કરો. ઘર ભક્તિમાં બાધક છે એમ માની ભરતજી ઘર છોડીને વનમાં ગયા, તો ત્યાં પણ ભક્તિ કરી શક્યા નથી. જ્યાં જાવ ત્યાં આ 25 સાથે આવે છે. ઘરમાં રહીને ભક્તિ કરવી હોય તો પ્રહલાદનો આદર્શ નજર સમક્ષ રાખો. વનમાં રહીને ભક્તિ કરવી હોય તો ભરતનું જીવન લક્ષ્યમાં રાખો. જીવ જ્યાં જાય ત્યાં તેની પાછળ જ ચોરો પડેલા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ વિકારો પાછળ આવે છે. આ વિકારોને વશ ન થઈ ઘરમાં રહે તો ઘર બાધક થતું નથી. આ ચોરો સામે ઉલટું ઘરમાં રહી આ શત્રુઓને જીતવાનું સહેલું છે. ગ્રસ્ત આશ્રમના કિલ્લામાં રહીને લડવું એ ઉત્તમ છે. 6 શત્રુઓ વનમાં જાઓ તો તમારી સાથે આવે છે અને પજવે છે. સુખી થવું હોય તો તમારી ઉંમરના 40મા વર્ષે સંસારને ધીરે ધીરે સંકેલવા લાગો અને 51 વર્ષે વનમાં જાઓ. બ્રહ્માજી પ્રિયવ્રત રાજાને લગ્ન કરી ગ્રસ્ત આશ્રમને થવાની સલાહ આપે છે. વ્યવહાર કરો પણ એવી રીતે કરો કે પૂર્વજન્મનું બીજારોપણ ન થાય. રાગ દ્વેષ વગર કરેલા વ્યવહાર મનુષ્યને બંધન રૂપ થતો નથી. એવો જીવનમુક્ત પુરુષ શરીરના અભિમાનથી રહિત થાય છે. તેથી તેને બીજો દેહ મળતો નથી. રાજા પ્રિયવ્રત લગ્ન કરી ગ્રસ્ત આશ્રમી થયો. તેના પછી અગ્નિજ્ઞ ગાદી ઉપર આવ્યો. તે વનમાં તપ કરવા ગયો. ત્યાં એના ચિત્તમાં રહેલી પૂર્વજન્મની વાસના પૂર્વચિત્તી વિઘ્ન કરવા આવી. ભોગવેલા વિષય સુખનું સમરણ, મનમાં રહેલી સૂક્ષ્મ વાસના, પૂર્વના સંસ્કારો એ જ પૂર્વાચિત્તી છે. પૂર્વની વાસના જલ્દી છૂટતી નથી. ઇન્દ્રિયોને જે સુખ એક વખત આપ્યું તે ફરીથી માગશે.
વિષયોમાં જ્યાં સુધી આકર્ષણ છે ત્યાં સુધી વિશેચ્છાનો નાશ થતો નથી, પણ વિષયોનું આકર્ષણ ન રહે તો વિશેચ્છાનો વિનાશ છે. સંસારના વિષયો જ્યાં સુધી ગમે છે ત્યાં સુધી આ જીવ જ્ઞાન ભક્તિમાં આગળ વધી શકતો નથી. નિવૃત્તિ લઈ બેઠેલાને પૂર્વચિત્તી પજવે છે. અગ્નિજ્ઞ રાજા પૂર્વચિત્તીમાં ફસાયા છે. અગ્નિજ્ઞને ઘરે થયા નાભી, અને નાભીના ઘરે ઋષભદેવ પુત્ર રૂપે પ્રગટ થયા. ઋષભદેવ જ્ઞાનનો અવતાર હતા. પરમહંસોનું વર્તન કેવું હોય છે બતાવવા ભગવાને ઋષભદેવજી રૂપે જન્મ લીધો. ઋષભ એટલે સર્વશ્રેષ્ઠ. ઋષભદેવજી વારંવાર ઉપદેશ કરે છે, માનવ જીવ ભોગ માટે નથી, તપ કરવા માટે છે. તપ કરો અને સર્વમાં ઈશ્વરને નિહાળો. માનવ શરીર વિષય સુખોમાં વેડફી નાખશો નહીં. જ્ઞાની પરમહંસોએ જગતમાં કેવી રીતે રહેવું જોઈએ તે બતાવવા ઋષભદેવજીએ સર્વનો ત્યાગ કર્યો. ઋષભદેવજી પાસે અનેક સિદ્ધિઓ આવેલી, પણ તેમાં તેઓ ફસાયા નથી. ગૃહસ્થને પૈસો છોડવો, કામસુખ છોડવું એ અઘરું છે, પણ એનાથી અઘરું મહાત્માઓએ આ સિદ્ધિઓમાંથી છૂટવું તે છે. જ્ઞાની મહાત્માઓને આ સિદ્ધિ ફસાવે છે. ઋષભદેવજી તો નગ્ન રીતે ફરે છે, ઊભા થાય છે, બળદની જેમ ભાજી આરોગે છે. કોઈ મારે તો માને કે શરીરને માર પડે છે. મને શું, હું કાંઈ શરીર નથી. શરીરથી આત્મા જુદો છે. તે જાણે છે કે સર્વ પણ અનુભવે છે. કોઈક નાળિયેરમાં કાતલી કોપરું એક નથી, છતાં નાળિયેરમાં જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી કાતલી કોપરાને છોડતી નથી. તે મનુષ્યમાં જ્યાં સુધી વિષય રસ છે, વિષયાશક્તિ છે, ત્યાં સુધી શરીર અને આત્મા જુદા છે. તેનો અનુભવ થતો નથી. કાચલી એ શરીર અને કોપરું એ આત્મા છે. પાણી અને વિષય રસ છે. સંસારની કોઈ વસ્તુમાં સ્નેહ હોય ત્યાં સુધી શરીરથી આત્મા જુદો છે એમ લાગતું નથી. નામ રૂપનો મોહ છૂટતો નથી ત્યાં સુધી આત્મા શરીરથી જુદો છે એમ દેખાતું નથી. ઉલટો દેહાધ્યાસ વધે છે. સંસારના જળ પદાર્થો સાથે અતિ સ્નેહ કરવાથી જળાધ્યાસ પણ વધે છે. તપથી અંતકરણની જળ શુદ્ધિ થાય છે અને બ્રહ્મસુખ મળે છે. બ્રહ્મ જ્ઞાનની વાતો કરે પણ પૈસો અને પ્રતિષ્ઠા સાથે પ્રેમ કરે એ ખરો જ્ઞાની નથી. ખરો જ્ઞાની એ જ કે ઈશ્વર સાથે જ પ્રેમ કરે. ઈશ્વર વિના સંસારના જળ પદાર્થમાં સ્નેહ થાય તે આત્માને શરીરથી જુદો જોઈ શકે નહીં. હું શરીર નથી, હું સર્વનો સાક્ષી ચેતન આત્મા આનંદરૂપ છું એવું બ્રહ્મ જ્ઞાન થાય પછી પણ તેને સંસારના વિષયો સાથે પ્રેમ હશે તો તેને બ્રહ્માનંદ મળશે નહીં. બ્રહ્મ જ્ઞાન થયા પછી ઈશ્વરમાં પ્રીતિ થાય તો બ્રહ્માનંદ મળે છે. આથી જ્ઞાની પુરુષે કોઈ પણ વસ્તુમાં સ્નેહ કરવો નહીં, કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો નહીં. જેઓ મૃત્યુરૂપી સંસારમાં ફસાયેલા બીજા લોકોને તારી ન શકે તેવો ગુરુ એ ગુરુ નથી. સ્વજન એ સ્વજન નથી, પિતા એ પિતા નથી, અને માતા એ માતા નથી. એટલે કે ગુરુ, સ્વજન, પિતા, માતા થવાને લાયક નથી. જ્ઞાનની 7 ભૂમિકાઓ યોગ વશિષ્ઠ રામાયણમાં આ પ્રમાણે બતાવેલી છે. 1. શુભેચ્છા, 2. સુવિચારણ, 3. તનુમાનસા, 4. સત્વાપતિ, 5. અસંશક્તિ, 6. પદાર્થ ભાવિની અને 7. તુર્યગા. 1. શુભેચ્છા, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠા ગુરુને શરણે જઈ તેમના માર્ગદર્શન પ્રમાણે આત્માનો સાક્ષાત્કાર કરવાની ઉત્કટ ઈચ્છા તે શુભેચ્છા. 2. સુવિચારણા, સદગુરુએ ઉપદેશ કરેલા વચનોનો તથા શાસ્ત્રોનો વારંવાર વિચાર તે વિચારણા. 3. તનુમાનસા,
શ્રવણ મનન એ નિધિ ધ્યાસનથી શબ્દાદી વિષયોમાં અનાસક્તિ થાય અને સવિકલ્પ સમાધિમાં અભ્યાસ વડે બુદ્ધિની તનુતા સૂક્ષ્મતા પ્રાપ્ત થાય છે. ચોથું, સત્વાપતિ ઉપરના 3થી સાક્ષાત્કાર પ્રયત્નની સ્થિતિ એટલે નિર્વિકલ્પ સમાધિ રૂપે સ્થિતિ એ સાત્વાપતિ જ્ઞાનની ચોથી ભૂમિકાવાળો પુરુષ બ્રહ્મવિત કહેવાય છે. 5 અસંશક્તિ ચિત્ત વિશે પરમાનંદ અને નિત્ય અપરોક્ષ એવી બ્રહ્માત્મા ભાવનાનો સાક્ષાત કરે તે અસંશક્તિ. એમાં અવિધા, ત્યાં તેના કાર્યોનો સંબંધ નથી, તેનું નામ અસંશક્તિ. 6 પદાર્થ ભાવીની પદાર્થોની દઢ અપ્રીતિથી થાય છે તે. અને 7 તુર્યગા 3 અવસ્થાથી મુક્ત બ્રહ્માને જે અવસ્થામાં આત્મા રૂપે અખંડ જાણે તે અવસ્થા. આ 7માં પ્રથમ 3 સાધન કોટીની છે, બાકીની 4 જ્ઞાન કોટીની છે. 3 ભૂમિકાઓ શુદ્ધિ સગુણ બ્રહ્મનું ચિંતન કરો. જ્ઞાનની 5મી ભૂમિકાએ પહોંચતા જળ અને ચેતનની ગ્રંથિ છૂટી જાય છે અને આત્માનો અનુભવ થાય છે. આ ભૂમિકાઓ ઉત્તરોત્તર દેહનું ભાન ભૂલાતું જાય છે અને છેવટે ઉન્મત્ત દશા પ્રાપ્ત થાય છે. ઋષભદેવજીએ આવી દશા પ્રાપ્ત કરેલી. જ્ઞાનીઓ પણ ઇન્દ્રિયોથી ડરે છે, તેઓ ઇન્દ્રિયો ઉપર વિશ્વાસ રાખતા નથી. મનનો વિશ્વાસ તો કદી પણ ન કરવો. બોલવાની ઈચ્છા જ ન થાય એટલા માટે ઋષભદેવજી પોતાના મોઢામાં પથરા રાખતા. ઋષભદેવજી કર્ણાટકમાં આવ્યા. દાવા અગ્નિમાં સમજપૂર્વક પ્રવેશ કર્યો. દેહ બળે છે, આત્માને કંઈ થતું નથી. આવી આત્મનિષ્ઠા એ પરમહંસો માટે છે. ઋષભદેવજીનું ચરિત્ર સામાન્ય માટે અનુકરણીય નથી. ઋષભદેવજી પછી તેમના પુત્ર ભરત ગાદી ઉપર બેઠા, જેના નામ પરથી આ દેશનું નામ ભરતખંડ પડ્યું છે. ભરતજીની કથા વર્તમાન કાળમાં વિશેષ ઉપયોગી છે. ભરતજી પરમ ભાગવત છે. તેના સંસર્ગમાં આવનારા સર્વમાં ભાગવત ભાવ જાગતો હતો, ભક્તિનો રંગ લાગતો હતો. ભરતજીએ વ્યવહારની મર્યાદા કોઈ દિવસ છોડી નથી. ભરતજી મહાવૈષ્ણવ હતા તો પણ યજ્ઞ કરતા હતા. અગ્નિ તો ઠાકોરજીનું મુખ છે. ભરતજી યજ્ઞો કરી તેનું પૂર્ણ શ્રી કૃષ્ણના ચરણમાં અર્પણ કરતા. કર્મનું ફળ પ્રભુને અર્પણ કરવાથી કર્મનું અભિમાન રહેતું નથી. ઈશ્વરની સાથે ખૂબ પ્રેમ કરો તો જ કરેલા કર્મનું પૂર્ણ પરમાત્માને અર્પણ કરી શકો. પત્ની મહેનત વધુ કરે છે પણ તેનું ફળ આપે છે પતિને, તેમ ભક્ત પોતાના તમામ કર્મનું ફળ પ્રભુને સમર્પે છે. સકામ કર્મની ભાગવતમાં નિંદા કરી છે. સકામ કર્મમાં કંઈક ભૂલ થાય તો તેની ક્ષમા મળતી નથી. ભરત નિષ્કામ ભાવથી કર્મ કરતા અને તેનું પુણ્ય શ્રી કૃષ્ણને અર્પણ કરતા. ભરતજી હરેક સત્કર્મની સમાપ્તિ વખતે બોલતા કે આ કર્મથી મારા પ્રભુ પરમેશ્વર પ્રસન્ન થાઓ, આ કર્મની સાથે કાંઈ લેવા દેવા નથી. એક દિવસ ભરતજીને જુવાનીમાં વૈરાગ્ય થયો. જુવાનીમાં વૈરાગ્ય આવે તે જ સાચો ભક્તિ, તે જ સાચી ભક્તિ જુવાનીમાં જ થાય. વૃદ્ધાવસ્થામાં શરીરમાં શક્તિ ન હોય ત્યારે તમે ભક્તિ કરી શકશો નહીં. તપશ્ચર્યા યૌવનમાં થાય તે ખરી. શરીર દુર્બળ થયું પછી બ્રહ્મચર્ય પાળે તો કોઈ અર્થ નથી. રામચંદ્રજી યુવાનીમાં વનમાં ગયા છે. વનવાસ વખતે રામજીની ઉંમર 27 વર્ષની હતી અને સીતાજીની 18 વર્ષના હતા. રામજીએ યુવાનીમાં રાવણને માર્યો. તમે પણ યુવાનીમાં રાવણને કામને મારો. વૈરાગ્યની પરીક્ષા યુવાનીમાં થાય છે. જેની પાસે કાંઈ નથી તે ત્યાગ કરે તેનો કોઈ અર્થ નથી. યુવાનીમાં સંપત્તિ છે, સુખ છે, છતાં
વિસ્મંતામાં મન ન જાય તે ખરો વૈરાગ્ય. વૈષ્ણવમાં સુખ સંપત્તિ સ્ત્રી પુત્રાદિક આ બધું છે, પરંતુ આંખ બંધ થાય ત્યારે આમાંનું કાંઈ નથી. જન્મ પહેલાં જીવના કોઈ સગા ન હતા અને મૃત્યુ પછી કોઈ સગા રહેવાના નથી. પ્રારંભમાં અને પરિણામમાં કોઈ નથી. આ વચ્ચે માયા ભરમાવે છે. ભરતજી હજી તો યુવાન છે ત્યાં તેમને થયું કે સંસારનું સુખ મેં ઘણું ભોગ્યું, હવે વિવેકથી તેનો ત્યાગ કરીશ. વિષયો જબરજસ્તીથી છોડવા પડે તો દુઃખ થાય છે. બુદ્ધિપૂર્વક વિષયનો ત્યાગ કરો તો તે શાંતિ આપે છે. વિષયો આપણને છોડી અને જાય તો તે અશાંતિ આપે છે. વિષયોને આપણે છોડીએ તો શાંતિ મળે છે. 6 વસ્તુઓમાં પરમાત્માએ માયા રાખી છે. આ 6 વસ્તુમાં મન ફસાય છે. 1 ભોજનમાં, 2 દ્રવ્યમાં, 3 કપડામાં, 4 સ્ત્રીમાં, 5 ઘરમાં અને 6 પુસ્તકમાં. છેલ્લા 2 ગુણ છે, પહેલા 4 પ્રધાન છે. આમાં સ્ત્રીની નિંદા નથી, કામ સુખની નિંદા છે. ઈશ્વરની માયા વિચિત્ર છે. ભરત મુનિએ રાજ્ય છોડ્યું, રાણીઓ છોડી, સર્વસ્વનો ત્યાગ કર્યો અને વનમાં આવ્યા. ત્યાં વનમાં હરણ ઉપર સ્નેહ થયો. હરણ બાળ ઉપરની આસક્તિથી તેમના ભજનમાં ભંગ થયો અને તેમને મૃગ યોનિમાં જન્મ લેવો પડ્યો. જગતના કોઈ પદાર્થમાં એટલો સ્નેહ ન કરવો કે જે સ્નેહ તમારી પ્રભુ ભક્તિમાં વિઘ્ન કરે. માટે ઘરમાં કોઈને પણ રાખજો, પણ મનમાં કોઈને રાખશો નહીં. કોઈને રાખશો તો તે પ્રભુ ભજનમાં વિઘ્ન કરશે. ભરત મુનિના મનમાં હરણ માટે આસક્તિ થઈ અને તે તેના પૂર્વજન્મનું કારણ બની. સંકલ્પ એટલે કે વાસના પૂર્વજન્મનું કારણ બને છે. મનમાં વસ્તુ પ્રવેશે એટલે મનમોહન ત્યાંથી નાસી જાય છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા કે સંસારમાં નાવની જેમ રહેવું જોઈએ. નાવ પાણી ઉપર રહે તો તે તરે છે. જો પાણી નાવમાં આવે તો નાવ ડૂબી જાય. તે પ્રમાણે તમે સંસારમાં રહો, પણ સંસાર તમારામાં ન રહેવો જોઈએ. એટલે કે નિર્લેપપણે સંસારમાં રહો. આ સંસારને નાવડી છે. સંસાર એ સમુદ્ર છે. વિષયો એ જળરૂપ છે અને વિષયોનું ચિંતન કરવાથી નાવમાં ગાબડું પડે છે. મમતા બંધન કરે છે. બંધન મનને છે. મન મરે તો મુક્તિ મળે. આત્માને બંધન નથી. આત્મા તો સદા મુક્ત જ છે. પ્રતિકૂળ સંજોગોમાં પણ ભજન કેવી રીતે કરવું તે પ્રહલાદે જગતને બતાવ્યું. અને અનુકૂળ સંજોગોમાં પણ જો મનુષ્ય સાવધ ન રહે તો તેનાથી ભજન કરી શકાતું નથી. એ ભરત ચરિત્રથી જાણવા મળે છે. ઘરમાં રહેલી વસ્તુ ભજનમાં વિઘ્ન કરતી નથી, પણ મનમાં રહેલી વસ્તુ વિઘ્ન કરે છે. ઘર છોડીને ગયેલા મહાત્માઓને માયા કેવી રીતે પજવે છે તેની આ કથા છે. ભરતજી ગંડકી નદીના કિનારે આદિનારાયણ ભગવાનની આરાધના કરે છે. ગંડકીને શાલિગ્રામી પણ કહે છે. ઈશ્વર વિના બીજા કોઈનો સાથ હશે તો ઈશ્વર ભજનમાં વિક્ષેપ કરશે. જેને તપ કરવું છે તે એકલો તપ કરે, પણ હું એકલો નથી, મારા ભગવાન મારી સાથે છે એવો દૃઢ વિશ્વાસ રાખે. ઈશ્વર સિવાય બીજાનો સાથ રાખશો તો દુઃખી થશો. ભરતજી એકલા તપ કરવા ગયા. રોજ ભરતજી મુહૂર્તમાં સ્નાન કરે છે. કેળપુર જળમાં ઊભા રહી સૂર્યનારાયણનું ધ્યાન કરે છે અને ગાયત્રી મંત્રનો જપ કરે છે. સમસત સ્થાવર જંગમનો આત્મા સૂર્ય છે. સૂર્યનારાયણની કૃપાથી બુદ્ધિ સુધરે છે. માટે સૂર્યનારાયણની ઉપાસના કરવી જ જોઈએ. આપણે સર્વ સૂર્યનારાયણના ઋણમાં છીએ. સૂર્યનારાયણ સમસત જગતને પ્રકાશ આપે છે, પણ તે વીજળી કંપની માફક બિલ મોકલતા નથી. સૂર્ય ભગવાન રવિવારે પણ રજા લેતા નથી. જે દિવસે તે રજા લેશે તે દિવસ જગતનો પ્રલય થશે. સૂર્ય પરમાત્માનું સાકાર સ્વરૂપ છે. એક દિવસ મનુષ્યો અને કાગડાઓમાં ઝઘડો થયો. કાગડો કહે તમારામાં બુદ્ધિ વધારે છે,
પણ તમારા કરતાં એક ગુણ અમારામાં વધારે છે. અમે સૂર્યોદય પહેલાં ઉઠીએ છીએ. આમ કાગડો મનુષ્ય કરતાં શ્રેષ્ઠ સાબિત થયો. સૂર્ય ઉગતા પહેલાં સ્નાન કરી સૂર્યનારાયણને અર્ધ્યદાન કરો. ઈશ્વરની મર્યાદા સૂર્ય, ચંદ્ર, સમુદ્ર છોડતા નથી, તો મનુષ્ય કેમ છોડી શકે? મનુષ્યને પ્રભુએ ઘણી સુખ સમૃદ્ધિ આપી છે. વનમાં ભરતજી દ્વારિકાધીશની માનસી સેવા કરે છે. પહેલાં પ્રત્યક્ષ સેવા કરેલી, એટલે હવે માનસી સેવા કરે છે. માનસી સેવા સહેલી નથી. શરીરથી વધારે પાપ થતું નથી. વધારે પાપ થાય એ મનથી, એટલે માનસી ધ્યાન, માનસી સેવા શ્રેષ્ઠ છે. મનથી ઈશ્વરમાં તન્મય થવું તે માનસી સેવા. એક વખત એક વાણિયો ગુસાઈ પાસે ગયો. જઈને કહે, બાપુજી, સેવા કરવા હું ખુશ છું, પણ કંઈ ખર્ચ કર્યા વગર દેવ સેવા થાય તેવું મને બતાવો. ગુસાઈજીએ તેમને માનસી સેવા બતાવી અને કહ્યું, તું માનસી સેવા કરજે, એટલે એક પૈસાનો ખર્ચ થશે નહીં. ફક્ત મનથી બધું ધારવાનું કે હું ભગવાનને સ્નાન કરાવું છું, વસ્ત્ર પહેરાવું છું, પૂજા કરું છું, ભોગ ધરાવું છું, ભગવાન આરોગ્ય છે વગેરે મનથી ધારવાનું. વાણિયો ખુશ થઈ ગયો. ગુસાઈજી કહે, સવારમાં એવી ભાવના કરવાની કે ઠાકોરજી માટે હું યમુનાજીમાંથી જળ લઈ આવું છું. પછી યશોદાજી જેવી ભાવના રાખી બાળ સ્વરૂપની સેવા કરવી. બાલ સેવામાં વાત્સલ્ય ભાવ મુખ્ય છે. સેવામાં ગાયનું દૂધ અને માખણ લાવવું. લાલાને મંગલ ગીત ગાયને ઉઠાડવાનો. યશોદાજી લાલાને મનાવતા, લાલા આટલું માખણ ખાઈ જા, તારી ચોટલી દાઉજી કરતાં મોટી થઈ જશે. તારે પણ એમ જ કરવું. ગરમ જળથી લાલાને માંગલિક સ્નાન કરાવવું. પછી ઠાકોરજીને શૃંગાર કરવો. કનૈયાને પૂછવું, આજે કયું પીતાંબર પહેરાવું? કનૈયો કહે, તે પીતાંબર પહેરાવું. શૃંગારમાં તન્મયતા થાય તો બ્રહ્માનંદ જેવો આનંદ મળે છે. પછી કનૈયાને નૈવેદ્ય ધરવું. પછી ભાવના કરવી કે લાલો આરોગ્ય છે. તે પછી આરતી ઉતારવી. તે પછી ક્ષમા પ્રાર્થના કરવી. ગુસાઈજીના કહેવા પ્રમાણે વાણિયો શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની માનસી સેવા કરવા લાગ્યો. રોજ પ્રેમથી માનસી સેવા કરે છે. એવો તન્મય થયો છે કે બધી વસ્તુઓ એને પ્રત્યક્ષ દેખાય છે. માનસી સેવામાં મનની ધારા તૂટવી જોઈએ નહીં. કોઈ લૌકિક વિચાર આવે તો સમજવું કે માનસી સેવાનો ભંગ થયો. વાણિયાએ 12 વર્ષ માનસી સેવા કરી. એક દિવસ કટોરામાં દૂધ લઈ આવ્યો અને દૂધમાં ખાંડ નાખી. વાણિયાને લાગ્યું કે લાલાના દૂધમાં આજે ખાંડ વધારે પડી ગઈ છે. વાણિયાથી તે કેમ સહન થાય? સ્વભાવ કંજૂસ, તે જાય ક્યાં? પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે. વાણિયાએ વિચાર્યું, દૂધમાંથી વધારે ખાંડ કાઢી લઉં તો બીજા ઉપયોગમાં આવશે. ત્યાં કટોરો ન હતો, ત્યાં દૂધ ન હતું, ખાંડ ન હતી, પણ માનસી સેવામાં એટલો તન્મય થયો હતો કે બધું પ્રત્યક્ષ દેખાય છે. દૂધમાંથી વધારાની ખાંડ કાઢવા લાગ્યો. વાણિયાએ 12 વર્ષ સુધી માનસી સેવા કરેલી, તેથી કનૈયાને આજે પ્રગટ થવાની ઈચ્છા થઈ. કનૈયો પ્રગટ થયો અને વાણિયાનો હાથ પકડ્યો. ખાંડ વધારે પડી ગઈ તો તારા બાપનું શું ગયું? ત્યાં 1 પૈસાનો પણ ખર્ચ કર્યો છે? ભાગવત સ્પર્શ થયો અને પછી વાણિયો ભગવાનનો સાચો અનન્ય ભક્ત બન્યો. કોઈ પણ સત્કાર્ય 12 વર્ષ નિયમપૂર્વક કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે. શંકરાચાર્ય પણ શ્રી કૃષ્ણની માનસી સેવા કરતા. ભરતજી માનસી સેવા કરતાં તેમાં તન્મય થાય છે. સેવા કરતાં કરતાં કંટાળો આવે તો ધ્યાન કરે અને કીર્તન કરે. પ્રભુની પાછળ પડે એને માયા ત્રાસ આપે છે, પણ સંસારના વિષયોમાં ફસાયેલાને, માયા પ્રવાહમાં પડેલાને માયા ત્રાસ આપતી નથી. માયા માને છે કે આ તો મરેલો જ છે, એને શું મારવાનું? માયાની ગતિ વિચિત્ર છે. ભરતજી કેળ પૂરજળમાં ઊભા હતા. ઉનાળાની ઋતુ હતી. એક ગર્ભવતી હરણી પ્રાતકાળમાં
જળપાન કરવા આવી છે. તેવામાં સિંહે ગર્જના કરી. સિંહની ગર્જના સાંભળી હરણી ગભરાઈ. તેણે જીવ બચાવવા ગંડકી નદી ઓળંગી સામે કિનારે જવા જોરથી કૂદકો માર્યો. પ્રસવ કાળ સમીપ આવેલો. આઘાતથી બચ્ચાને જન્મ થઈ ગયો. બચ્ચું નદીના જળમાં પડ્યું. હરણી સામે કિનારે પડી મૃત્યુ પામી. ભરતજીએ હરણ બાળને નદીના જળમાં પડેલું જોયું. ભરતજીએ વિચાર્યું, આ હરણ બાળની મા મરી ગઈ છે. તેનું હવે જગતમાં કોઈ નથી. લાલન પાલન રક્ષણ વગેરે કોણ કરશે? દયાવશ થઈ તેઓ હરણ બાળને આશ્રમમાં લઈ આવ્યા. ભરતજી માનવા લાગ્યા કે આ હરણ મારા વગર કોઈને ઓળખતો નથી. તેનું પાલન પોષણ રક્ષણ કરવું એ મારો ધર્મ છે. આનો પિતા હું છું, મા પણ હું છું. જીવ માને છે કે હું બીજાનું રક્ષણ કરું છું. અરે ભાઈ, તું શું રક્ષણ કરવાનો હતો? તું એ કાળનું ભોજન છે. રક્ષણ કરનાર તો એક કરતા હતા શ્રી હરિ જ છે. સંહાર તથા પાલન કરનાર શ્રી હરિ છે. તમે ઘરમાં હો કે વનમાં, રક્ષણ કરનાર એક શ્રી હરિ જ છે. ભાગવતમાં જ એક ઠેકાણે કહ્યું છે કે પરમેશ્વરની કૃપા હોય તો જીવ અનાથ હોય કે વનમાં હોય તો પણ જીવને અને પરમેશ્વરે મારેલો જીવ ઘરમાં સુરક્ષિત રીતે હોય તો પણ તે જીવતો રહેતો નથી, તે મરે જ છે. હરણ બાળને પાણીમાંથી બહાર કાઢ્યું છે. ભરતજીનો ધર્મ હતો, પરંતુ એના રક્ષક પિતા છે એમ માનવા માંડ્યું. તે સારું ન કર્યું. જીવ માત્રનો રક્ષક પિતા એક માત્ર ઈશ્વર જ છે. ભરતજી હરણનું લાલન પાલન કરવા લાગ્યા. ધીરે ધીરે હરણ મોટો થાય છે. હરણને રમાડે અને ગોદમાં બેસાડે. આનું નામ તે પૂર્વચિત્તી. અપ્સરા જૂના સંસ્કાર ભૂંસવા કઠણ છે. પૂર્વાવસ્થામાં છોકરાઓને ખૂબ રમાડેલા તેના સૂક્ષ્મ સંસ્કાર મનમાં છે. તેથી હરણ બાળકમાં મન ફસાયું. ભરતજીનું મન પ્રભુ ભજનમાં હવે સ્થિર થતું નથી. ધ્યાનમાં 2 મિનિટ પસાર થાય કે હરણ દેખાય છે. વાસનાનો વિષય બદલ્યો, પણ વાસના તો મનમાં રહી છે. આના કરતાં ઘર શું ખોટું હતું? જ્ઞાનીને પણ મનને મારવું પડે છે. ભરતજીએ હરણ ઘરમાં ભલે રાખ્યો, તેમાં શું અયોગ્ય ન હતું, પણ મનમાં રાખ્યો તે અયોગ્ય હતું. જ્યાં જાઓ ત્યાં સંસાર છે, પણ સંસારને મનમાં રાખશો નહીં. મનમાં કામને રાખો કે રામને રાખો, પણ બંનેને સાથે કદી રાખી શકશો નહીં. તુલસીદાસજી કહે છે કે સૂરજ અને રાત બે સાથે કેમ રહી શકે? બહારનો સંસાર ભજનમાં વિક્ષેપ કરતો નથી, અંદરનો સંસાર ભક્તિમાં વિઘ્ન કરે છે. હરણ ઝૂંપડીમાં નહીં પણ ભરતજીના મનમાં આવી અને બેઠો છે. ઘર છોડ્યું, રાજ્ય છોડ્યું, રાણી છોડી, છોકરાઓ છોડ્યા અને હરણમાં ફસાયા. સાધક જો અતિશય પરોપકારની ભાવના રાખવા જાય તો તે સાધનામાં વિઘ્નરૂપ થાય છે. પરોપકાર કરવો એ સર્વનો ધર્મ છે, પણ એવો પરોપકાર ન કરો કે જેથી તમને પરમાત્માનું વિસ્મરણ થાય. સંસારમાં કપટ ન કરો, તેમ અતિશય સરળ ન બનો. પરમાત્માનું ધ્યાન કદાચ ન કરો તો ચાલશે, પણ જગતના સ્ત્રી પુરુષનું કે જળ વસ્તુનું ધ્યાન ન જ કરો. જે મિત્ર નથી તે શત્રુ બનતો નથી, પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે. ભરતજીનું પ્રારબ્ધ હરણ બાળરૂપ આવેલું પ્રારબ્ધ ભોગ્યા વગર છૂટકો નથી. જ્ઞાન થયા પછી વાસનાનો નાશ ન થાય તો જ્ઞાન દઢ થતું નથી. મન વાસનામાં ફસાયેલું છે. ભરતજી મહાન જ્ઞાની છે, પરંતુ જ્ઞાની થયા પછી મન ન મરે. વાસનાનો નાશ ન થાય તો તેની ભક્તિમાં કે ધ્યાનમાં શિથિરતા આવતી નથી. અનેક વખત વાસનાના વેગમાં જ્ઞાન વહી જાય છે. વૈરાગ્ય વગર જે ઘર છોડે તે વનમાં પણ સંસાર ઊભો કરે છે.